નમસ્તે, હું મહુઆ મોઇત્રા, કૃષ્ણાનગરથી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની સાંસદ. હું આ વિડિયો મોકલી રહી છું એ માટે કે આજે ચીફ ઇલેક્શન કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલા એકદમ અણસાર લાગતા પ્રેસ કોન્ફરન્સના જવાબમાં સફળતા આપવી હતી, જે વૈકલ્પિક રીતે આજે રવિવાર 17મી ઓગસ્ટના રોજ થયું હતું. શ્રી કુમારે અનેક વિટામણભર્યા દાવા કર્યા, પણ તેમાં બે ખાસ કરીને ગંભીર છે. પહેલું, ચીફ ઇલેક્શન કમિશનર કહે છે કે બિહારમાં 22 લાખ મૃત વોટર છે. તેઓ છેલ્લા 6 મહિનામાં નથી મરે, પરંતુ છેલ્લા અનેક વર્ષોથી મરી ગયા છે, પણ તેની નોંધ કરવામાં આવી નથી. શ્રી કમિશનર, તમારી યાદી માટે, જો તે ખરેખર સાચું હોય, તો તમારે બિહારમાં દર વર્ષે સંક્ષિપ્ત સુધારા, સતત સુધારા થયા છે, એ બધા સમયગાળામાં ઇલેક્શન કમિશનરે યાદી સુધારવાની છે. છેલ્લી સુધારણી તો એપ્રિલ 2025માં થઈ છે. એટલે આખું ઇલેક્શન કમિશન, જેમાં તમે અને દરેક કમિશનર સામેલ થયા હતા, એના કામ અંગે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જો તમારા ધ્યાન હેઠળ તમામ સુધારાઓ ખોટા હતા અને મૃત વોટરો દૂર નહીં થયા, તો જવાબદારી કોની? ઇલેક્શન કમિશનની. તમે તમારી ચેર પર હતા, શ્રી કુમાર. તમે હતા એપ્રિલમાં જ્યારે છેલ્લી સુધારણી થઈ. તો હવે તમે કહી રહ્યા છો કે આ યોગ્ય રીતે નોંધવામાં આવ્યું નહીં. મંગળ અને શનિગ્રહના લોકો જવાબદાર નહોતા, તમે અને તમારું ઓફિસ જવાબદાર છે. અને આજે તમે અમારી સામે દાવો કરો છો કે 22 લાખ મૃત વોટરો બિહારના નોંધવામાં આવ્યા નથી, અને તેની ભૂલ બીજાની છે. આ તો ઇલેક્શન કમિશનની ભૂલ છે. બધા સામે કાર્યવાહી થવી જોઈએ, તેમ તમે કોઈ જવાબદારી પણ લેતા નથી. બીજું, તમે કહે છે કે દાવાઓ અને આપત્તિઓ જે બોલાવાય છે એ વિપક્ષી પાર્ટીઓનું રાજકારણ છે, અને અમે ખોટી માહિતી, ખોટી વાતો ફેલાવીએ છીએ. તમે બધા રાજકીય પક્ષોને કહો છો કે આફ્ટ વિધાયક યાદી માટે ક્લેમ અને ઓબ્જેક્શન ફાઇલ કરો. ખરી વાત શું છે? જ્યાં સુધી અમે કોર્ટમાં પ્રયત્ન કર્યો નહીં, જ્યાં સુધી અમે, જાતે મેં અને કેટલાક બીજા લોકો સુપ્રીમ કોર્ટ ગયા અને કોર્ટે કહ્યું કે કૃપા કરીને એના નામ જાહેર કરો, ત્યારે જ અમને ખબર પડી કે બિના મંજૂર 65 લાખ વોટરોનું નામ દૂર થઈ ગયું. તો જ્યારે લોકો જાણે જ નહીં કે એની યાદીમાંથીનું નામ દૂર થઈ ગયું છે, તો ક્લેમ કે ઓબ્જેક્શન કેવી રીતે આપશે? સામાન્ય મતદારને ત્યારે જ ખબર પડશે જ્યારે એનું નામ યાદીમાં નહીં હોય, ત્યારે જ એ આપત્તિ દર્શાવશે. હવે તમે કોર્ટની નિર્દેશથી મતદાર યાદી જાહેર કરવામાં લાગી ગયા છો. તમે આપમેળે તો આવું કર્યું જ નથી. અત્યારે તમારે ખોટી વાતો અને અસનિવેદનો આપવાનું બંધ કરો અને બીજેપીના સપોર્ટમાં કમિશન ચલાવવાનું બંધ કરો. આ ખૂબ જ શર્મજનક છે.